હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રોનું બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ પર. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 7માં વિષય ગણિતમાં દાખલા નંબર 14 સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 14 જોવા જઈ રહ્યા છીએ આપણે. તો રકમ એ રીતે છે કે ફૂલના એક વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ 314 મીટરનો વર્ગ છે અને બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. તો આ મશીન આખા બાગને પાણી છાંટી શકે. પાઈ બરાબર 3.14 લો. તો સૌથી પહેલા તમને શું આપી દીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે 12 મીટર ત્રિજ્યા આપી દીધેલી છે અને બાગનું ક્ષેત્રફળ કેટલું છે? 314 મીટર છે. તો સૌથી પહેલા આપણે ક્યાંથી સ્ટાર્ટ કરાય કે બાગના ક્ષેત્રફળ જે હોય ત્યાંથી આપણે સ્ટાર્ટ કરાય, કારણ કે ક્ષેત્રફળ આપણે શોધવાનું હોય. તો વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 314 મીટર. 314 મીટરનો શું કરવાનો? વર્ગ લખવાનો. બરાબર, ક્લિયર છે? હવે આપણે આગળ જોઈએ કે આપણને બાગની ત્રિજ્યા ધારશું કે પાણી છાંટવાનું મશીન 12 મીટર છે. ઓકે, તો હવે કે ધારો કે ત્રિજ્યા આર છે. શું છે? આર છે. ઓકે, આર કેવી? મીટર છે, તો આપણે મીટર લખી કાઢશું. હવે બાગનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો કે બાગનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર લખો, પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર બરાબર કેટલા થશે? 314 થશે, કારણ કે બાગનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? પાઈ આર સ્ક્વેર સૂત્ર છે બરાબર 314. ઓકે, તો બાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપણે રકમમાં આપી દીધેલું છે 314. તો જ્યાં બાગનું ક્ષેત્રફળ દેખાય ત્યાં આપણે કેટલા મૂકી દઈશું? 314. પાઈની કિંમત કેટલી લખવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો? તો કે હવે આપણે લખશું કે ગુણ્યા આર ની કિંમત આપણને નથી આપી દીધેલી, માટે આર નો વર્ગ કરી નાખીએ. બરાબર કેટલા? 314. ઓકે, અહીંયા 3.14 આવશે ને અહીંયા આવશે 314. વિદ્યાર્થી મિત્રો જરી ધ્યાન રાખજો કે બાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું છે? 3.14 ગુણ્યા આર સ્ક્વેર બરાબર 314 થશે. તો હવે 314 કેવા છે? આપણે પોઈન્ટ પછી આપણે પોઈન્ટમાંથી કાઢવા છે. તો અહીંયા કેટલા લખવાના છેદમાં? તો પોઈન્ટ હટાવવા હોય તો છેદમાં બે સંખ્યા હોય તો 100 લખવા પડે. બરાબર, 3.14 છે જ આવી રીતે હોય તો એને પોઈન્ટમાંથી કાઢવા હોય તો છેદમાં કેટલા લખવા પડે? 100 લખવા પડે. ઓકે, ગુણ્યા આર નો વર્ગ બરાબર કેટલા લખશું આપણે? 314. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવાનું? આર ને કરતા બનાવવાનું. કરતા એટલે એને ડાબી બાજુ લઈ જવાનું. 314 ગુણ્યા 100 છેદમાં 314. હવે ધ્યાન રાખો કે જે 314 છે, રાઈટ, અહીંયા જે ભાગાકારમાં 100 છે ક્યાં આવી ગયા? ગુણાકારમાં. અને આ 314 ક્યાં આવી ગયા? છેદમાં આવી ગયા. તો હવે આપણે શું કરશું? તો કે લખશું આર નો વર્ગ. 314 ઉડી જાય. આર નો વર્ગ બરાબર કેટલા વધે? તો કે 100 વધે. કેટલા વધે? 100 વધે આર નો વર્ગ. હવે જે 100 છે એ વર્ગ, આ વર્ગ છે, 100 નું વર્ગમૂળ કાઢીએ આપણે તો કેટલું થાય? તો આર બરાબર કેટલા થઈ જશે? 10 થઈ જશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આર નો વર્ગ બરાબર 100 છે, તો વર્ગમૂળમાંથી કાઢીએ તો આર ની કિંમત શું થઈ જશે? તો કે 10 નો વર્ગ લખશું. હવે 10 નો વર્ગ એટલે આર બરાબર શું થઈ જશે? તો કે આર બરાબર 10 મીટર થઈ જશે. કેટલું થઈ જશે? 10 મીટર થઈ જશે. ઓકે, તો હવે આપણને જે વર્તુળાકાર બગીચાનું શું કીધું છે?
જે ત્રિજ્યા આપી છે કેટલા છે 12 મીટર ને આપણને કેટલી મળી તો કે r બરાબર 10 મીટર મળી. ઓકે, તો લખી શકાય કે 12 મીટર ગ્રેટર ધેન 10 મીટર. 10 મીટર કરતા શું છે 12 મીટર કેવા છે મોટા છે. 10 મીટર કરતા 12 મીટર કેવા છે મોટા છે. તો આપણે લખાય કે હા મશીનમાં બાગના બધા ભાગમાં પાણી છાંટી શકે છે. ઓકે, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જશું. ઓકે, સ્વાધ્યાય 9.2 નો 15મો દાખલો. આકૃતિમાં દર્શાવેલા અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. પાઈ બરાબર 3.14 લો વિદ્યાર્થી મિત્રો. તો શું કરવાનું છે કે જે આપણને આકૃતિ આપી છે તો આ છે એ અંદરનો ભાગ છે આપણો 19 મીટર અને જે વર્તુળની બહાર છે એટલે કે આ જે પહેલું નાના વર્તુળની બહારનો ભાગ કેટલો છે 10 મીટર આપેલો છે. ઓકે, તો સૌથી પહેલા આપણે બહારના વર્તુળની ત્રિજ્યાની વાત કરીએ તો કે બહારના વર્તુળની ત્રિજ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો બહારના વર્તુળની ત્રિજ્યા r બરાબર 19 મીટર. આ વર્તુળ છે એ શું છે બહાર છે તો કે 19 મીટર થઈ ગયું. ઓકે, હવે આપણે લખશું કે બહારના વર્તુળનો પરિઘ બહારના વર્તુળનો પરિઘ શું થાય વિદ્યાર્થી મિત્રો 2πr. 2 ના 2 પાઈ ની કિંમત કેટલી લખશું વિદ્યાર્થી મિત્રો 3.14. r એટલે ત્રિજ્યા કેટલી આપેલી છે 19 આપેલી છે. 3.14 ગુણ્યા 19 તો કે કેટલા થશે તો કે 119.32 મીટર. 3 એનો ગુણાકાર 2 ગુણ્યા 3.14 એટલે 6.28 ગુણ્યા 19 કરો તો 119.32 મીટર થશે. ઓકે, હવે અંદરના વર્તુળની ત્રિજ્યા તો r બરાબર 19 મીટર માઇનસ કેટલા થશે 10 મીટર. 19 મીટર માઇનસ 10 મીટર. ઓકે, તો 19 માંથી 10 જશે તો કેટલા મીટર વધશે તો કે 9 મીટર વધશે આપણી પાસે. પછી કે અંદરના વર્તુળનો પરિઘ 2πr. 2 ના 2 પાઈ ની કિંમત કેટલી લખશું તો કે 314 લખી નાખીએ આપણે. ઓકે, 314 100 અને અહીંયા 9. જો પોઈન્ટ કાઢવો હોય 3.14 છે આપણે જગ્યાએ સીધા 314 લખ્યા. પોઈન્ટ કાઢ્યા એટલે છેદમાં 100 લખ્યા અને 9. ઓકે, ચલો હવે કેટલું થશે 2 ગુણ્યા 314 ગુણ્યા 9 તો આનો જવાબ શું આવે તો કે 628 ગુણ્યા 9. 8 9 72 વધી પડી 7. 2 9 કેટલા થઈ જશે 18 ને 7 25 વધી પડી 2 6 9 54 ને 2 5652 ભાગ્યા 100. તો હવે જો તમે પોઈન્ટ પછી કેટલા આંકડા કાપવાના 2. ઓકે, જો 5652 ભાગ્યા 100. તો હવે 100 હોય તો પોઈન્ટ પછી 2 આંકડા કાપો એટલે કેટલા આવે 56.52 આવે. રાઈટ, 56.52
મીટર છે તે આન્સર 15માંનો આવે, રાઈટ. ખાલી તમને પોઈન્ટ વાળું આવડવું જોઈએ, બરાબર. પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 100 કાપવા પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો.